દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાતના કૃષિ મંત્રી જીતુ વાઘાણીના ગઢમાં જ ખેડૂતો ખાતર લેવા માટે લાંબી લાઈનોમાં ઊભા રહેવા માટે મજબૂર બન્યા છે। ડીઝલ માટે લાઈન, ખાતર માટે લાઈન, જે છેલ્લા થોડાક સમયથી જગતના તાત ઉપર ચિંતાનું મોજું ફરી વળ્યું છે ને માત્ર લાઈનો લગાવીને તેમને કામ કરવાની ફરજ પડતી હોય, સમય તેમનો વ્યર્થ થતો હોય, તેને લઈને સિસ્ટમની કામગીરી સામે પણ સવાલ ઉઠ્યા છે। આ એ દ્રશ્ય છે કે જ્યાં ખેતીની શરૂઆતમાં જ ખાતરની અછત સામે આવી છે, જેના કારણે પાલીતાણા તાલુકાના ખેડૂતોમાં ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે। જેમાં ડીએપી ખાતર મેળવવા ખેડૂતોને 3 કલાક સુધી લાઇનમાં ઊભા રહેવાની નોબત આવી છે અને ખેડૂતો આ ઘટનાથી ત્રાહિમામ પોકારી ગયા છે, કેમ કે ડીએપી ખાતરના ભાવ પણ દિવસે ને દિવસે માથું ઉચકી રહ્યા છે અને પૂરતા પ્રમાણમાં ખાતર મળી નથી રહ્યું અને તેને લઈને આગામી દિવસોમાં હવે ચોમાસાની સિઝન આવવાની છે, તેના લઈને લોકો છે તે ચોમાસાની સિઝનને ધ્યાનમાં રાખીને પાકનું વાવેતર કરતા હોય છે, પરંતુ તેમને પૂરતા પ્રમાણમાં હાલ ખાતર નથી મળી રહ્યું। તેને લઈને પાલીતાણામાં હાલ ખેડૂતોમાં પણ રોષ ભભૂકી ઉઠ્યો છે અને લાઈનોમાં રહેવા માટે લોકો મજબૂર બન્યા છે। ખેડૂતોમાં રોષ જોવા મળતા હવે તાત્કાલિક જથ્થો ઉપલબ્ધ કરાવવા માટે કૃષિ મંત્રીની માંગ પણ ઉઠી છે। આ બાબતને લઈને જે પાલીતાણામાં લાઈનમાં ઉભેલા ડીએપી ખાતર માટે ખેડૂતો છે તેઓ શું પ્રતિક્રિયા આપી રહ્યા છે તે પણ સાંભળો। આપણે સાંભળ્યા હતા ખેડૂતો તેમણે જે ખાતર નથી મળી રહ્યું તેને લઈને પોતાની હાલાકી અને સમસ્યા વ્યક્ત કરી છે અને તેમણે પ્રશાસન પાસે માંગ કરી છે કે વહેલામાં વહેલા તકે ખાતરની સમસ્યાનું તાત્કાલિક ધોરણે નિરાકરણ લાવવામાં આવે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો, લાઈક કરો, શેર કરો।